નમસ્તે. ધોરણ 11 રસાયણ વિજ્ઞાન. આજના વિડીયોમાં મિત્રો આપનું સ્વાગત છે. હવે જ્યારે આપણે 29-30 તારીખે આપણું જે ગવર્મેન્ટ તરફથી જે યુનિટ ટેસ્ટ લેવાનો છે એ નિમિત્તે આપણે આ 3 દિવસ એનું પુનરાવર્તન કરવાનું છે, ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2નું. તો આજે આપણે ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, તેના કેટલાક અગત્યના એક્ઝામ્પલ કે જે આગળ આપણે વારંવાર જે એક્ઝામ્પલનું રિવિઝન કરેલું છે એ એક્ઝામ્પલ આ વિડીયોમાં આપણે લીધા નથી, પરંતુ એ સિવાયના જે બાકી રહેલા જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આપણે આ રિવિઝનમાં લેવાના છે. એટલે તમારે તમામ પ્રકારના એક્ઝામ્પલની તૈયારી કરવાની રહેશે. જે આગળ વિડીયોની અંદર આપણે વારંવાર ઘણા બધા એક્ઝામ્પલ મોલાલિટી, મોલ ફ્રેક્શન એટલે કે મોલન્સ, દળથી ટકાવારી, પરમાણુઓની સંખ્યા, અણુઓની સંખ્યા, મોલની સંખ્યા, સીમિત પ્રક્રિયક, આ બધી જ થિયરીઓના એક્ઝામ્પલ આપણે જોયા હતા. એ સિવાય પણ આજે બીજા કેટલાક એક્ઝામ્પલ આજે આપણે જોવાના છે અને તમારે એની કમ્પ્લીટ તૈયારી કરીને તમારે નિષ્ઠા અને પ્રમાણિકતાથી આ યુનિટ ટેસ્ટ તમારે આપવાનો રહેશે. તો ચલો, આજે આપણો પહેલો પ્રશ્ન છે, આપેલ ગણતરીમાં કેટલા અર્ધસૂચક અંકો છે? મિત્રો, જ્યારે અહીંયા ગુણાકાર કે ભાગાકારની વાત કરતા હોય અને અર્ધસૂચક અંકો આપણને પૂછતા હોય તો એની અંદર અહીંયા જેટલી સંખ્યા આપેલી હોય એ સંખ્યાની અંદર વધુમાં વધુ જે અર્ધસૂચક અંક અહીંયા છે, તો અહીંયા આપણને 2.5માં 1 છે, 3.5માં 1 છે, અહીંયા 1.25માં અહીંયા વધુમાં વધુ 2 છે, અહીંયા પણ 2 છે, બરોબર. તો અર્ધસૂચક અંકો વધુમાં વધુ 2 હોય તો એનો જે જવાબ આવે તો એ જવાબની ગણતરીમાં પણ અર્ધસૂચક અંકો વધુમાં વધુ 2 જ હોવા જોઈએ. એટલે મૂળ સંખ્યાની અંદર જે વધુમાં વધુ અર્ધસૂચક અંક હોય એ એના જવાબની અંદર હોય. એટલે મિત્રો, આનો જે જવાબ છે એ જવાબ આપણે 2 અર્ધસૂચક અંક આવશે. બસ આપણે એની ગણતરી કરવાની કંઈ નથી. આપણને ફક્ત ને ફક્ત પૂછેલું છે અર્ધસૂચક અંકો કેટલા હોય, તો એની જ આપણે અહીંયા આગળ બાકી ગણતરી આપણે અત્યારે આ લેવલ પર ગણતરીની જરૂર નથી. ચલો, એક બીજો પ્રશ્ન છે, એ પણ સહેલો પ્રશ્ન છે, તમારે સમજવાનો છે. અહીંયા મેં ખાલી સંયોજન એકલું મેં અહીંયા બદલેલું છે, એટલે એ સંયોજન તમારે ધ્યાનથી સમજવાનું છે અને જોવાનું છે. તો જુઓ, આપણે અહીંયા આગળ આપેલું છે કેલ્શિયમ ફોસ્ફેટ. કેલ્શિયમ ફોસ્ફેટનું અણુસૂત્ર શું થાય? Ca3PO4 ટ્વાઇસ. માં કેલ્શિયમ અને ફોસ્ફરસનું ટકાવાર પ્રમાણ ગણો. અહીંયા મેં 2 જ આપેલું છે, કેલ્શિયમ અને ફોસ્ફરસ બંનેનું જ, પણ અહીંયા કયા કયા તત્વો છે? કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઓક્સિજન. તમને ક્યારેક પ્રશ્નમાં ઓક્સિજનનું પણ પૂછે તો તમારે સંયોજનમાં આપેલ દરેક તત્વનો પરમાણવીય ભાર જાણતા હોવા જોઈએ. કેલ્શિયમનો પરમાણવીય ભાર છે 40, ફોસ્ફરસનો પરમાણવીય ભાર છે 31. એના પરથી તમે આનું જે આણવીય દળ છે તે આણવીય દળ શોધી શકો છો. તો આપણે પહેલું અહીં આગળ મને ખબર છે એટલે હું અહીંયા લખું છું કે Ca3PO4 ટ્વાઇસ કેલ્શિયમ ફોસ્ફેટનું આણવીય દળ. કેલ્શિયમ ફોસ્ફેટનું આણવીય દળ અહીંયા મેં ગણતરી કરેલી છે, જેથી સમય બચે એટલા માટે હું અહીંયા તમારે ગણતરી કરવાની છે મિત્રો. તો 310 જેટલું છે, બરોબર. કેલ્શિયમ ફોસ્ફેટનું આણવીય દળ 310 યુનિટ્સ જેટલું છે. હવે કેલ્શિયમ અને ફોસ્ફરસ બંનેનો પરમાણવીય ભાર આપેલો છે, આણવીય દળ આપેલું છે, તો તમે કેલ્શિયમ અને ફોસ્ફરસનું ટકાવાર પ્રમાણ શોધી શકો છો. તો ચલો, પહેલું આપણે શોધીએ કેલ્શિયમનું ટકાવાર પ્રમાણ. તો અહીંયા લખીએ છીએ Ca એટલે કેલ્શિયમનું દળથી ટકાવાર પ્રમાણ. તો ચલો, દળથી ટકાવારી વાળું જે સૂત્ર છે આપણને ખબર છે કે જેનું ટકાવાર પ્રમાણ શોધવું હોય તેનું પરમાણવીય દળ ઉપર આવે. એટલે કેલ્શિયમનું શોધવું છે તો કેલ્શિયમનું પરમાણવીય દળ ઉપર, પણ કેલ્શિયમના પરમાણુઓ કેટલા છે? 3. તો 40 × 3 કરવા પડે, એટલે ટોટલ એનું પરમાણવીય દળ 3 કેલ્શિયમ છે એટલે 120 થશે. ચલો, નીચે એનું આણવીય દળ અને ટકાવાર પ્રમાણ કયું છે એટલે × 100. હવે આની આપણે ગણતરી કરીશું તો આનો જવાબ આપણને મળશે 38.71% કેલ્શિયમ ફોસ્ફેટમાં છે. કેલ્શિયમ ફોસ્ફેટમાં કેલ્શિયમનું ટકાવાર પ્રમાણ કેટલું છે?
38.71 છે. ચલો હવે આપણે એ જ રીતે શોધીશું ફોસ્ફરસ. તો ફોસ્ફરસનું ટકાવાર પ્રમાણ દળથી ટકાવાર પ્રમાણ. તો ચલો પહેલાં તો અહીંયા ફોસ્ફરસ જે આપેલા છે એ ફોસ્ફરસના પરમાણુઓ કેટલા છે? 2 છે. એનું પરમાણુ યાદ 31. તો 31 ગુણ્યા 2 કરવા પડે. નીચે 310 ગુણ્યા 100. આનું સાદુરૂપ આપણે આપીશું તો આના મળશે આપણને 20% ફોસ્ફરસ મળશે. કેટલા ટકા મળશે? 20%. હવે મિત્રો જો હું તમને અહીંયા આગળ છે ને એક હોમવર્ક આપું છું, તો આ દાખલાની અંદર તમારે ઓક્સિજનનું દળથી ટકાવાર પ્રમાણ તમારે અત્યારે જ વિડીયો પોઝ કરીને તમારે શોધવાનું છે. બરોબર. હવે જો એક બીજી તમને હિન્ટ આપી દઉં કે કુલ ટકાવાર પ્રમાણ કેટલું થશે? તો કુલ 100% થાય. કેટલું થાય મિત્રો? 100% થશે. ત્રણેય તત્વોનું કુલ ટકાવાર પ્રમાણ 100. તો આ બેનું જાણતા હોય તો 100માંથી બાદ કરીએ એટલું ઓક્સિજનનું હોય. પણ તમારે આવી રીતે નહીં, તમારે એની ગણતરી કરવાની છે. બરોબર. ગણતરી કરીને તમારે મને કહેવાનું છે કે એનું દળથી ટકાવાર પ્રમાણ ઓક્સિજનનું કેટલું છે, ટોટલ 100 થાય છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. ચલો આપણે આગળ જોઈએ. 45.4 લીટર N2 એટલે કે ડાય નાઇટ્રોજન. બરોબર. ચલો એ જ રીતે બીજું છે 22.7 લીટર O2 સાથે પ્રક્રિયા કરે ત્યારે 45.4 લીટર નાઇટ્રસ ઓક્સાઇડ ઉદ્ભવે છે. શું કહેવા માંગે છે મિત્રો? પહેલા આપણે રકમને સમજવાની છે, ફરી શું શોધવાનું છે તે અગત્યનું છે. ભલે ને રકમ આવડી મોટી રહી પણ હોય કશું નહીં. 45.4 લીટર N2 22.7 લીટર O2 સાથે પ્રક્રિયા કરે ત્યારે 45.4 લીટર નાઇટ્રસ ઓક્સાઇડ ઉદ્ભવે છે, જે નીચેના સમીકરણમાં દર્શાવેલ છે. જુઓ, N2 પ્લસ O2. N2 ના 2 મોલ, O2 ના 1 મોલ અને નાઇટ્રસ ઓક્સાઇડ આપણને 2 મોલ આપે છે. એટલે અહીંયા તમને એ પણ કહી દઉં કે મિત્રો અત્યાર સુધી જૂની ટેક્સ્ટ બુકની અંદર જે STPA 1 મોલ વાયુનું કદ એટલે 22.4 લીટર આવતું હતું, પણ અત્યારે નવી ટેક્સ્ટ બુકની અને નવી એક યાદી મુજબ 22.7 લીટર STPA 1 મોલ વાયુનું કદ આપણે ગણતરીમાં લેવાનું છે. આપણે યાદ રાખજો મિત્રો, 22.7 લીટર. એટલે હવે પછી તમે જે એક્ઝામનો સામનો કરો ત્યારે તમારે 1 મોલ વાયુનું કદ કેટલું લેવાનું? 22.7. બરોબર. ક્યારે? તો કે STPA. STPA એટલે શું? તો કે પ્રમાણિત તાપમાન અને દબાણે. ઉપરયુક્ત પ્રક્રિયા કયા નિયમનું નિવેદન કરે છે તે નિયમનું નિવેદન જણાવો. તો પહેલું મિત્રો આ નિયમ આપણે સમજેલા છે. આ નિયમ છે ગેલ-લ્યુસેકનો વાયુમય કદનો નિયમ. કયો નિયમ આવશે? ગેલ-લ્યુસેકનો વાયુમય કદનો નિયમ. તે વખતે મેં કન્ટિન્યુમાં ગેલ-લ્યુસેકનો વાયુમય કદનો નિયમ બહુ સારી રીતે મેં તમને સમજાવ્યો હતો. અને એમાં મેં તમને કહ્યું હતું કે જ્યારે પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ જ્યારે એકબીજા સાથે સંયોજાય છે અને વાયુ જ ઉત્પન્ન થતો હોય ત્યારે તેમના કદ સાદો ગુણોત્તર તેમના જે કદ હોય છે ને તેને સાદા ગુણોત્તર વડે દર્શાવી શકાય. અને ક્યારે પણ જો વાયુઓ STP એટલે કે પ્રમાણિત તાપમાને અને દબાણે હોય ત્યારે. સમજી ગયા મિત્રો હું તમને શું કહેવા માંગુ છું? એ તો કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર એટલે કે પ્રમાણિત તાપમાન અને દબાણે જો રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ ભાગ લે અને એ બંને વાયુઓ સંયોજાઈને ઉત્પન્ન થતો પણ વાયુ જ હોય ત્યારે તેમના જે કદ હોય છે એ કદને આપણે સાદા ગુણોત્તરમાં દર્શાવી શકાય છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે અહીં આગળ નાઇટ્રોજનનું કદ કેટલું લીધેલું છે? તો કે 45.4 લીટર જે આપેલું છે. બરોબર. નાઇટ્રસ ઓક્સાઇડ 22.7 એ O2નું કદ છે અને N2Oનું કદ 45.4
4 લીટર છે. તો તમે જુઓ વારા ફરતી તમે કોઈ 3 વાયુમાંથી કોઈ પણ વાયુઓનો ગુણોત્તર તમે જોશો તો સાદા ગુણોત્તરમાં દર્શાવી શકાય. ચલો ધારો કે N2 અને O2 નો ગુણોત્તર લઈએ તો N2 અને O2 નો ગુણોત્તર અહીંયા જોવો જોઈએ. અહીંયા લખું છું N2 અને O2 નો ગુણોત્તર તો 45.4 જેમ 22.7. તો આ ગુણોત્તરને 2:1 વડે દર્શાવાશે. જુઓ છે કે નહીં? એ જ રીતે તમે આ બેને લેશો તો પણ તમે દર્શાવી શકો. O2 છે અને N2O. ચલો બંનેનું કદ આપણે અહીંયા લખવાનું 22.7 લીટર અને આ બાજુ છે 45.4 લીટર. બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો 1:2 થશે. તો જો આ બેનો ગુણોત્તર થયો 1:2, આ બેનો ગુણોત્તર થયો 2:1. તો આવી સાદી નાની પૂર્ણાંક સંખ્યામાં દર્શાવી શકાય. હું અહીંયા એનો નિયમ લખતો નથી, તમને અહીંયા કહ્યું છે કે તે નિયમનું નિવેદન જણાવો. તો હું ફરી એકવાર બોલી જાઉં કે ગેલ-લ્યુસેકના વાયુમય કદના નિયમ અનુસાર જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય છે ત્યારે તેમના કદ સાદો ગુણોત્તર ધરાવે છે. ક્યારે? તો કે જો પ્રમાણિત એટલે કે સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિ હોય ત્યારે. બરોબર? તો આ રીતે આવો પ્રશ્ન આપણને પૂછી શકાય. ચલો હવે આપણે બીજો આગળ જોઈશું. એક બીજું એક્ઝામ્પલ જોઈશું. એ પણ એક્ઝામ્પલ બહુ સરળ છે. આપણને રકમ પરથી મિત્રો એવું લાગતું હોય છે કે એક્ઝામ્પલ અઘરો છે, પરંતુ એક્ઝામ્પલમાં કશું હોતું નથી. ખાલી આપણે સમજવાની જરૂર છે અને શું શોધવાનું છે એ આપણને અહીંયા ખબર પડવી જોઈએ. ચલો, હાઇડ્રોજનનું સરેરાશ પરમાણ્વીય દળ નીચે આપેલ માહિતીના આધારે ગણવાનું છે. શું શોધવાનું છે? હાઇડ્રોજનનું સરેરાશ પરમાણ્વીય દળ શોધવાનું છે. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આમ તો એમ ખબર છે કેટલું, 1. પણ અહીંયા આગળ આપણને જુદા જુદા સમસ્થાનિકો આપેલું છે. એ સમસ્થાનિકનો અહીંયા કુદરતમાં પ્રમાણ આપેલું છે અને એનું પરમાણ્વીય દળ આપેલું છે. તો એના પરથી તમારે એનું સરેરાશ પરમાણ્વીય દળ શોધવું હોય તો તમારે સરેરાશ પરમાણ્વીય દળ શોધવા માટેનું એક સૂત્ર છે મિત્રો. અહીંયા લખીશું આપણે, સરેરાશ પરમાણ્વીય દળ બરાબર, ચલો ઉપર આવશે H1 નો કુદરતી જથ્થો ગુણ્યા પરમાણ્વીય દળ તેનું વત્તા બીજું શું આપેલું છે? 2 હાઇડ્રોજન એટલે પ્રોટિયમ. આને આપણે આ હાઇડ્રોજનના સમસ્થાનિકો છે. બરોબર? પ્રોટિયમ, આ પ્રોટિયમ છે, આ ડ્યુટેરિયમ છે. હવે ટ્રિટિયમ રહ્યું પણ ટ્રિટિયમ અહીંયા આપ્યું નથી, એટલે આપણને જે આપેલું હોય તેની ગણતરી કરીશું. તો ડ્યુટેરિયમ, અહીંયા ભલે ડ્યુટેરિયમનો ડી નથી લખ્યો પણ અહીંયા હાઇડ્રોજન જ મૂકેલો છે તો પણ ચાલે. નો કુદરતી જથ્થો ગુણ્યા તેનું પરમાણ્વીય દળ. ચલો હવે આપણે ભાગ્યા 100 કરવાનું છે. જો અહીંયા ગમે તેટલા સમસ્થાનિકો આપેલા હોય, અહીંયા 4 આપેલા હોય તો આ રીતે 4 તમારે સરવાળો એનો કરવો પડશે. એનો કુદરતી જથ્થો અને ગુણ્યા પરમાણ્વીય દળ. એ જ રીતે બીજાનો કુદરતી જથ્થો અને પરમાણ્વીય દળ. જો ત્રીજું ચોથું આપેલું હોય તો એ રીતે તમે કરશો. તો ચલો, અહીંયા આપણને કુદરતી જથ્થો કેટલો આપેલો છે? 99.985. પરમાણ્વીય દળ 1 આપેલું છે. હવે ડ્યુટેરિયમની વાત કરીએ તો ડ્યુટેરિયમનો જથ્થો આપેલો છે 0.015. તેનું પરમાણ્વીય દળ આપેલું છે 2/100. ચલો આનું આપણે સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 1.0015 યુનિટ્સ. તો મિત્રો આ રીતે તમારે આ શોધવાનું રહેશે. એકદમ સહેલો એક્ઝામ્પલ છે. તમને આવો એક્ઝામ્પલ પૂછે તો પણ તમને 2 માર્ક્સની અંદર આવડવો જોઈએ. ચલો આપણે એક બીજું જોઈએ. અહીંયા આગળ સમજીએ પહેલા તો અહીંયા લખી દઈએ આપણે પ્રયોગશાળામાં. ચલો શું કહેવા માંગે છે એક્ઝામ્પલ પહેલા આપણે સમજીએ, ફરી આપણે એને શોધવાનો પ્રયત્ન કરીએ કે એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. ચલો, પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ દાણાદાર ઝીંક ધાતુની મંદ HCl સાથે પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે. જો પ્રયોગશાળામાં શું બનાવવું છે? હાઇડ્રોજન વાયુ. કઈ રીતે બનાવવામાં આવે? તો કે દાણાદાર ઝીંક ધાતુની પ્રક્રિયા કોની સાથે? મંદ HCl સાથે. જો મિત્રો બનાવવું છે હાઇડ્રોજન વાયુ
ઝીંક અને HCl સાથે પ્રક્રિયા દ્વારા બનાવી શકાય. જેની સમીકરણ નીચે પ્રમાણે આપેલું છે. તો અહીંયા તમે જુઓ Zn+2HCl એટલે કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. આ છે ધાતુ, આ છે એસિડ, જે આપણે ધોરણ 10માં શીખેલા છે. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને ઝીંક ક્લોરાઇડ આપણને ક્ષાર તરીકે આપે છે. હવે આ તો આપણને એક માહિતી આપેલી છે, પણ એના પરથી શોધવાનું છે શું એ આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કરીશું. તો જો 32.65 ગ્રામ ઝીંક, એટલે કે આ ઝીંકની વાત કરે છે, કેટલું દળ આપેલું છે તેનું 32.65 ગ્રામ ઝીંક ધાતુની પ્રક્રિયા મંદ HCl સાથે કરવામાં આવે તો STPA કેટલા લીટર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે? હવે હાઇડ્રોજન વાયુનું આપણે શું શોધવાનું છે મિત્રો? કદ શોધવાનું છે. શું શોધવાનું છે? કદ. પણ ઝીંક કેટલું વાપરીએ ત્યારે? તો કે 32.65 ગ્રામ ઝીંક વાપરીએ તો હાઇડ્રોજન વાયુ કેટલો મુક્ત થશે તે આપણે અહીંયા શોધવું રહ્યું. અહીંયા આગળ એક બાબત તમને કહ્યું છે, કૌંસમાં STPA 1 મોલ વાયુનું કદ 22.7 લીટર છે. એટલે જો અહીંયા હાઇડ્રોજન 1 મોલ આપેલો છે, બરોબર, અને ઝીંકનું પરમાણ્વીય દળ આપેલું છે 65.3. તો આપણે અહીંયા આગળ ફરીવાર એક આ રિએક્શન લખીએ અને તમને જે આપેલું છે અને શું શોધવાનું છે તે આપણે અહીંયા એકવાર સમજી લઈએ, જેથી તમને ખ્યાલ આવી જશે. ZnCl2+H2. તો મિત્રો અહીંયા પહેલું આપણે સમજવાનું છે, જ્યારે આપણે એક્ઝામ્પલનો ઉકેલ મેળવીએ છીએ ત્યારે કઈ કઈ પરિસ્થિતિ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો અહીંયા આગળ આપણને STPA કહ્યું છે કેટલા લીટર H2 વાયુ બને, પણ અહીંયા આગળ ઝીંકનું પરમાણ્વીય દળ, ઝીંક 1 મોલ છે, તો 1 મોલ એટલે એનું પરમાણ્વીય દળ જેટલું દળ થશે. તો 65.3 ગ્રામ ઝીંક જ્યારે વપરાય આ પ્રક્રિયામાં, કારણ કે 1 મોલ એટલે કેટલું દળ? તો કે તેનું પરમાણ્વીય દળ હોય તેટલું. પરમાણ્વીય દળ છે 65.3, બરોબર. હવે 65.3 ગ્રામ જ્યારે ઝીંક વપરાય છે ત્યારે કેટલો વાયુ મુક્ત થાય છે? 1 મોલ વાયુ. હવે 1 મોલ વાયુનું કદ કેટલું છે? તો 22.7 લીટર એનું કદ છે, 22.7 લીટર. હવે 65.3 ગ્રામ ઝીંક 22.7 લીટર H2 વાયુ ઉત્પન્ન કરતો હોય તો આપણને કેટલું કહ્યું છે? 32.65. તો 32.65 ગ્રામ ઝીંક ધાતુ જો આપણે વાપરીએ તો કેટલા લીટર H2 વાયુ આપણને મળે? તો કશું નહીં, ચોકડી ગુણાકાર અહીંયા કરવાનો છે, એકદમ સિમ્પલ છે. તો ચલો 32.65 ગુણ્યા 22.7 ભાગ્યા 65.3, બરોબર. ચલો આનું સાદુરૂપ આપીશું એટલે આપણને 11.35 લીટર H2 વાયુ મળે. તો આપણને રકમ કેટલી મોટી છે મિત્રો, તમે જુઓ જોઈએ. રકમ તો મોટી દહીં છે, બરોબર, પરંતુ એનું સોલ્યુશન જુઓ જોઈએ. છે કશું? આપણે સમજવાનું છે કે 1 મોલ જ્યારે પરમાણુ કોઈ પણ ધાતુ આપેલી હોય, કોઈ પણ તત્વ આપેલું હોય ત્યારે એનું દળ કેટલું હોય? તો પરમાણ્વીય દળ જેટલું હોય. સંયોજન આપેલું હોય તો એનું દળ કેટલું હોય? તો એનું દળ એના આણ્વીય દળ જેટલું હોય. વાયુ આપેલો હોય ત્યારે એનું દળ કેટલું હોય? તો એનું STPA 1 મોલનું જે કદ હોય એટલું હોય. તો આ બાબત આપણને જો અહીંયા ક્લિયર થશે તો આવા કોઈ પણ એક્ઝામ્પલ આપણને આવશે તો આપણને આવડી જશે, બરોબર. ચલો એક બીજો એક્ઝામ્પલ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો ચલો આગળનો એક એક્ઝામ્પલ છે, 3 મોલલ NaOHના જલીય દ્રાવણની મોલારિટી કેટલી થશે? મોલાલિટી આપેલી છે મિત્રો, બરોબર. સ્મોલ m એટલે મોલાલિટી. મોલારિટી શોધવાની છે. હવે મોલારિટી શોધવી હોય તો તમારે ડાયરેક્ટ તો શોધાય નહીં, એના માટે દ્રાવણની ઘનતા જોઈએ. તો દ્રાવણની ઘનતા તમને આપેલી છે 1.11 ગ્રામ ઇન્ટુ ml, એટલે કે પ્રતિ ml, અને NaOHનું આણ્વીય દળ 40 તમને આપેલું છે, બરોબર. ત્યારે તમારે અહીંયા એક બાબત અહીંયા તમારે સમજવાની છે. 3 મોલલ NaOH નો અર્થ શું થાય? 3 મોલલ NaOH એટલે 3 મોલ NaOH એ 1000 ગ્રામ પાણી અથવા તો દ્રાવકમાં
ઓગળેલ છે. બરોબર. એટલે અહીંયા આગળ પહેલામાં પહેલી વસ્તુ દ્રાવ્યનું દળ આપણે જોઈએ છે. તો દ્રાવ્યનું દળ કેટલું થશે? તો કે 3 મોલ આપેલા છે. તો 3 મોલ છે. તો 3 ગુણ્યા NaOH નું પરમાણ્વીય દળ કેટલું? 40. તો દ્રાવ્યનું દળ થશે 120 ગ્રામ. એ જ રીતે આપણે દ્રાવકનું દળ શોધવું છે. બરોબર. દ્રાવકનું દળ. તો દ્રાવકનું દળ એટલે આપણને ખબર છે 3 મોલ NaOH 1 લિટર પાણીમાં, સોરી અહીંયા આગળ મોલલ છે ને, હા મોલાલિટી છે, એટલે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં, 1 કિલોગ્રામ દ્રાવક એટલે શું? તો 1 કિલોગ્રામ દ્રાવક એટલે પાણી. બરોબર. 1 કિલોગ્રામ H2O. હવે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થશે. 1000 ગ્રામ. તો દ્રાવકનું દળ કેટલું થયું? 1000 ગ્રામ. તો તમારે પહેલું અહીંયા મોલારિટી, જો બે પ્રકારના એક્ઝામ્પલ પૂછાય. મોલાલિટી આપેલી હોય તો મોલારિટી શોધવાની હોય, મોલારિટી આપેલી હોય તો મોલાલિટી શોધવાની હોય. તો બંને વખતે આપણે આ જ જે સિસ્ટમ છે, આ જ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા દ્રાવકનું દળ મળી ગયું. તો આપણને દ્રાવક અને દ્રાવ્ય બંનેનું દળ મળે તો અહીંયા આગળ હું લખી શકું દ્રાવણનું દળ અહીંયા મળશે. દ્રાવણનું દળ કેટલું મળશે? બંનેનો સરવાળો કરીએ. 1000 ગ્રામ અને 120 એટલે કે 1120 ગ્રામ થશે. બરોબર. હવે આ તો દ્રાવણનું દળ, આપણે મોલારિટી શોધવી છે તો મોલારિટીમાં દ્રાવણનું કદ જોઈએ. તો અહીંયા ઘનતા આપેલી છે. બરોબર. તો ઘનતા પરથી તમે એનું કદ શોધી શકો છો. બરોબર. તો આપણે એ પણ શોધી નાખીએ અહીંયા. ચલો જુઓ આગળ આપણે શોધીએ. તો દ્રાવણનું કદ બરાબર 1120 ભાગ્યા એની ઘનતા. હવે તમને થતું હશે સાહેબ ડાયરેક્ટ તમે આવું બધું કેમનું કરો છો, અમને તો કશી ખબર નથી પડતી. તો મિત્રો તમને ખબર છે ને કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો જો અહીંયા તમારે કદ લખવાનું, અહીંયા ઘનતા મૂકવાની. બરોબર. અને સોરી આપણે તો કદ શોધવાનું છે, આ તો આપણે શોધવાનું છે. અને અહીંયા આગળ જે દળ છે તે દળ આપેલું છે. તો જો આ કદને આપણે અહીંયા કરતા બનાવી દઈએ તો આ ઘનતા અહીંયા નીચે જશે. તો દળ ઉપર ને ઘનતા નીચે. તો જુઓ દળ ઉપર અને ઘનતા નીચે છે. ચલો કેટલું થશે એનું દળ? 1009.00 ml થશે. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણી પાસે મોલારિટી શોધવા માટે બધો જ ડેટા આપણી પાસે આપેલો છે. એટલે તમારે અહીં આગળ શું કરવાનું છે? હવે સીધું મોલારિટીનું સૂત્ર, એની અંદર કિંમતો મૂકી દઈશું આપણે. તો ચલો આપણે કિંમતો મૂકીએ તો 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ કેટલું છે? તો દ્રાવ્યનું દળ 120 ગ્રામ ભાગ્યા અણુભાર કેટલો છે? 40 NaOH નો. અને દ્રાવણનું કદ કેટલું મળ્યું? 1009. તો જુઓ આને આપણે શૂન્ય ગયું 4 તાલી 12 એટલે અહીંયા 3 આવશે. તો આનું આપણે સાદું રૂપ આપીશું તો 2.97 મોલર NaOH મળશે. કેપિટલ એમને આપણે કહીશું મોલર, મોલારિટી. બરોબર. અને મોલલ હોય ત્યારે એને આપણે કહીશું મોલાલિટી. ઓકે. ચલો એક બીજો એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ છીએ. એ પણ બહુ જ સહેલો એક્ઝામ્પલ છે. 4 ગ્રામ NaOH અને 36 ગ્રામ H2O માં 4 ગ્રામ NaOH ને 36 ગ્રામ H2O માં દ્રાવ્ય કરતા બનતા દ્રાવણના પ્રત્યેક ઘટકના મોલ અંશ ગણો. મોલ અંશ શોધવા માટે બંને ઘટકના મોલ જરૂરી છે અને દ્રાવણની મોલારિટી શોધો. ચલો આ બંને શોધવાનું છે. દ્રાવણની ઘનતા આપેલી છે 1 ગ્રામ પ્રતિ ml. તો આપણે પહેલું શું શોધીશું? તો પહેલું NaOH અને H2O ના મોલ શોધીશું, જેથી આપણે બંને ઘટકના મોલ અંશ શોધી શકીએ. તો અહીંયા પહેલું શોધીશું આપણે, ચલો NaOH ના મોલ. તો મોલ બરાબર શું આવે? તેનું દળ ભાગ્યા અણુભાર. તો દળ કેટલું છે? 4. અણુભાર કેટલો છે? 40. તો એનો મોલ થશે 0.1 મોલ. બરોબર.
ચલો એ જ રીતે ફરી શોધીશું આપણે H2O ના મોલ. તો H2O નું દળ કેટલું છે 36, એનો અણુભાર કેટલો 18, તો આના મોલ થશે 2 મોલ. હવે આપણે ત્રીજી બાબત કુલ મોલ પણ શોધી નાખીશું જેથી સૂત્રમાં આપણને સરળતા રહેશે. કુલ મોલ કેટલા થાય તો જુઓ જોઈ 0.1 મોલ વત્તા 2 મોલ તો 2.1 મોલ થશે કુલ મોલ. બરોબર કે નહીં? તો ચલો હવે આપણે વારાફરતી બંનેના મોલ અંશ શોધીએ. તો NaOH ના મોલ અંશ બરાબર, તો NaOH ના મોલ અંશમાં ઉપર NaOH ના મોલ ભાગ્યા નીચે કુલ મોલ 2.1 મોલ. મોલ મોલ ઉડી જશે એટલે મોલ અંશનો કોઈ એકમ હોતો નથી. તો 0.047 NaOH ના મોલ અંશ થશે. એ જ રીતે પાણીના મોલ અંશ, તો પાણીના મોલ અંશ તમારે શોધવા હોય તો ઉપર પાણીના મોલ કેટલા છે 2 મોલ, નીચે કુલ મોલ. તો 2 ભાગ્યા 2.1 કરીશું તો આપણને 0.95 એના મોલ અંશ આવશે. ચલો હવે આપણે મોલારિટી શોધવી છે. તો મોલારિટી શોધવા માટે આપણી પાસે દ્રાવણનું કદ હોવું જરૂરી છે, બરોબર? પણ દ્રાવણનું કદ નથી, પણ દ્રાવણનું દળ આપણે શોધી શકીએ. દ્રાવણનું દળ કઈ રીતે? તો કે દ્રાવ્યનું દળ આપેલું છે વત્તા દ્રાવકનું દળ આપેલું છે. દ્રાવકનું દળ બરોબર. તો દ્રાવ્યનું દળ કેટલું છે 4 ગ્રામ, દ્રાવકનું દળ કેટલું છે 36 ગ્રામ. તો કુલ કેટલું થશે દ્રાવણનું દળ? તો 40 ગ્રામ થશે. બરોબર. હવે આપણને ખબર છે કે અહીં આગળ જોઈ લો તમે, ઘનતા કેટલી આપેલી છે દ્રાવણની? 1 ગ્રામ પ્રતિ ml આપેલી હોય, બરોબર. દ્રાવણની ઘનતા 1 આપેલી હોય તો અહીં આગળ દ્રાવણનું જે દળ હોય ને એ દળ બરાબર જ એનું કદ થાય 40 ml. એટલે કે અહીં આગળ આપણે લખવું હોય તો લખી શકાય દ્રાવણનું કદ. કેમ 40 ml એટલે 40 ગ્રામ બરાબર 40 ml કેમ? કારણ કે એની ઘનતા એટલે કે ડી કેટલી છે 1 ગ્રામ પ્રતિ ml છે એટલા માટે. બરોબર. તમે સૂત્રમાં મૂકી જોજો, આ દળ મૂકજો અને ઘનતા મૂકજો એટલે 40 નો 40 જ જવાબ આવશે. ખ્યાલ આવી ગયો? તો ચલો હવે આપણે મોલારિટી શોધીએ, જે આગળ આપણને બીજું શોધવાનું કહ્યું છે તે. તો 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ કેટલું છે 4 ગ્રામ ભાગ્યા દ્રાવ્યનો અણુભાર કેટલો છે 40. બરોબર ને? દ્રાવ્યનો અણુભાર એટલે અહીંયા દ્રાવ્ય તરીકે કોણ છે તો કે NaOH છે, અને ગુણ્યા દ્રાવણનું કદ કેટલું આવશે 40 આવશે. તો આ ગયા અહીંયાથી આ જશે 4 જશે 10 ભાગ્યા 4 એટલે આપણને જવાબ મળશે 2.5 મોલર NaOH એની મોલારિટી થશે. તો આ રીતે આપણે આવો એક્ઝામ્પલ હોય છે તેને આપણે ગણી શકાય. બહુ સહેલા મિત્રો એક્ઝામ્પલ છે, પણ ખાલી એને સમજવો જરૂરી છે. ચલો આગળ આપણે જોઈએ, જે પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય છે તેવા પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહેવામાં આવે છે. મિત્રો બહુ સારી રીતે આપણે સીમિત પ્રક્રિયક વિશે શીખેલા છે, બરોબર. સીમિત પ્રક્રિયક કોને કહીશું? તો કે જે પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય, પતી જાય પ્રક્રિયામાં, બરોબર, તેવા પ્રક્રિયકને સીમિત એટલે લિમિટિંગ રિએજન્ટ કહીશું આપણે તેને. જો પ્રક્રિયા 2A વત્તા 4B gives 3C plus 4D માં 5 મોલ A ની પ્રક્રિયા 6 મોલ B સાથે થાય તો કયો પ્રક્રિયક સીમિત પ્રક્રિયક હશે? અને નિપજ C ના મોલ શોધો. નિપજ C ના મોલ આપણે શોધવાના છે. ક્યારે? તો આ પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા પરથી આપણે આ કન્ડિશન એપ્લાય કરવાની છે. 5 મોલ A ની પ્રક્રિયા 6 મોલ B સાથે થાય તો, પણ અહીંયા A અને B ની વાત કરેલી છે, બરોબર. તો અહીંયા 2 મોલ A જે આપેલો છે આપણને, બરોબર, ઉપરના સમીકરણ મુજબ અહીંયા આગળ જોઈએ આપણે. ચલો અહીંયા સમીકરણ ફરીવાર લખીએ. 2A plus 4B gives 3C plus 4D. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 મોલ A એ 4 મોલ B સાથે પ્રક્રિયા કરે છે, બરોબર.
શું કહેવા માંગીએ છીએ અહીંયા આગળ તમે જુઓ, 2 મોલ એ છે, બરોબર. એ 4 મોલ બી સાથે પ્રક્રિયા તો કરે જ છે, 4 મોલ બી સાથે. તો એ કન્ડિશનમાં શું કહ્યું છે કે 5 મોલ એ હોય, 5 મોલ એ, તો કેટલા મોલ બી જોઈએ, બરોબર. પહેલાં એ શોધીએ આપણે. તો ચોકડી ગુણાકાર આપણે કરીશું તો 5 × 4 ભાગ્યા 2, તો અહીં આગળ આપણને મળશે 10. તો 10 મોલ બીની જરૂર પડે ભાઈ મિત્રો. સમજો તમે, અહીંયા 5 મોલ એની પ્રક્રિયા 6 મોલ બી સાથે કરે છે, પણ 5 મોલ એ લઈએ ને તો સામે બી કેટલું જોઈએ, 10 મોલ જોઈએ. પણ અહીંયા 10 મોલ આપ્યું નથી, તો કેટલું આપેલું છે, 6 મોલ આપેલું છે. એનો મતલબ શું થયું, તો સીમિત પ્રક્રિયા કોણ થયો, કોણ વપરાઈ જશે, હા તમે ખબર પડી ગઈ, બી વપરાઈ જવાનો છે, 6 મોલ વપરાઈ જશે, 4 તો તોય ખૂટશે. એટલે કયો પ્રક્રિયક સીમિત પ્રક્રિયક હશે, તો અહીંયા સીમિત પ્રક્રિયક કયો હશે, લખીએ અહીંયા સીમિત પ્રક્રિયક કયો હશે, સી. અરે સોરી, ક્યાં સી લખાઈ જાય છે ભૂલથી, બી થશે, બરોબર. હવે આપણે શોધવાનું છે નિપજ સીના મોલ, આપણે શોધવાના છે. નિપજ સીના મોલ આપણને કેટલા મળે છે તે આપણે અહીંયા જોવાનું છે. પણ પરંતુ અહીંયા બીના માત્ર 8 મોલ છે, બરોબર. તો આપણે અહીંયા આગળ સીના મોલ શોધવા છે, તો સીના મોલ શું એ વડે શોધી શકાય, તો ના, બી વડે શોધી શકાય, કારણ કે લિમિટિંગ રિએજન્ટ જે હોય ને એના દ્વારા. તો અહીંયા આગળ 5 મોલ એ વડે આપણે એવું વિચારીએ કે 5 મોલ એ, બરોબર. તો 5 અહીંયા 4 મોલ બી છે, અરે 2 મોલ એ, 3 મોલ સી આપે છે. તો ધારો કે અહીંયા આગળ આપણને 5 મોલ એ કેટલા મોલ સી આપે, આવું ના ગણી શકાય. કેમ, કારણ કે લિમિટિંગ રિએજન્ટ જેટલો હોય ને, એટલે કે 6 મોલ બી છે ને એ જ લઈ શકાય. તો અહીંયા આગળ આપણે આના પરથી લખી શકાય. ચલો બીજું આપણે શોધીએ અહીંયા આગળ. તો આપણને શું કહ્યું છે પ્રક્રિયામાં, જુઓ જોઈએ, 4 મોલ બી, બરોબર, 4 મોલ બી છે, 4 મોલ બી. કેટલા મોલ સી આપે છે, તો કે 3 મોલ સી આપે છે, 3 મોલ સી. હવે આપણે બીના કેટલા મોલ લેવાના છે, 6 મોલ, બરોબર. તો 6 મોલ જો બી લઈએ તો કેટલા મોલ સી મળશે, આવી ગયો જવાબ. ચલો 4, અહીંયા આવશે 2, 3 આવશે, 3 તાલી 9, 9 ભાગ્યા 2 એટલે 4.5 મોલ સી આપણને અહીંયા મળશે, 4.5 મોલ સી. એટલે મિત્રો જ્યારે પણ આપણે નિપજ બાજુનું જો શોધવું હોય ત્યારે જે 2 પ્રક્રિયક પૈકી જે સીમિત પ્રક્રિયક હોય એના દ્વારા જ આપણે શોધી શકીએ છીએ. આ બાબત આપણે ખાસ અહીંયા સમજ મેળવવાની છે. ચલો હવે એક બીજો આગળનો એક્ઝામ્પલ છે, એ આપણે એક્ઝામ્પલ જોઈએ, સમજવાનો આપણે પ્રયત્ન કરીએ, શું કહેવા માગે છે એ આપણે સમજીએ, બરોબર. તો ચલો, કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCl સાથે પ્રક્રિયા કરી નીચે મુજબ કેલ્શિયમ ક્લોરાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. તો ચલો ને એ પ્રક્રિયા હું અહીંયા નવા પેજ પર મારે જે સોલ્યુશન કરવાનું છે ત્યાં જ લખી દઉં. તો જુઓ જોઈએ, કેલ્શિયમ કાર્બોનેટ કોની સાથે સંયોજાય છે, 2 મોલ HCl સાથે સંયોજાય છે, એવું આપણને રકમમાં આપેલું છે મિત્રો, હું નથી કહેતો. તો આપણને મળે છે કેલ્શિયમ ક્લોરાઇડ જલીય દ્રાવણમાં અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અવસ્થામાં અને પાણી મળશે પ્રવાહી અવસ્થામાં. ખ્યાલ આવી ગયો. હવે શું કહેવા માંગે છે આગળ, શું શોધવાનું છે આપણે અહીંયા પ્રયત્ન કરીએ. ચલો, 1000 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની 250 ml 0.76 મોલર HCl સાથે પ્રક્રિયા કરીએ તો કેટલા ગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ મળશે. સીમિત પ્રક્રિયકનું નામ જણાવો તથા કેટલા મોલ કેલ્શિયમ ક્લોરાઇડ મળશે. તો મિત્રો અહીં આગળ પહેલી બાબત આપણે એ સમજવાનું છે
કે કેલ્શિયમ કાર્બોનેટનું અહીંયા દળ આપેલું છે 1000 ગ્રામ, પણ એના પહેલાં આપણે HClના મોલ શોધવા પડશે. HClના મોલ શાના પરથી આપણે શોધવા પડશે? તો અહીંયા જુઓ જોઈએ, અહીંયા એનું શું આપેલું છે? 250 ml 0.76 મોલર એની મોલારિટી આપેલી છે HCl. તો એના પરથી તમારે એના મોલ શોધવાના છે. તો મોલ શોધી નાખો તો સરળતા રહેશે. તો ચલો આપણે પહેલું શોધી નાખીશું HClના મોલ. HClના મોલ. મિત્રો હું શું કરું છું, ક્યાં જઉં છું, પહેલી કઈ કન્ડિશન પકડું છું, આ બધી બાબતો તમારે સમજવાની છે. તો HClના મોલ શોધવા માટે અહીંયા ઉપર શું આવશે એનું? ચલો HClનો મોલ એટલે આપણને ખબર છે મોલારિટી બરાબર મોલ ભાગ્યા લીટર. મોલારિટી બરાબર મોલ ભાગ્યા લીટર. તો અહીંયા આવશે મોલારિટી આવશે 0.76 મોલારિટી અને ઇન્ટુ શું આવશે? તેનું કદ આવશે. હવે કદ અહીંયા mlમાં આપેલું છે. હું અહીંયા સીધું જ આપણે જો લીટરમાં લેવું હોય તો 250 ભાગ્યા તમારે કેટલા કરવા પડે? 250 ml ભાગ્યા 1000 કરવા પડે તો તમને સીધું મળી જશે. તો આના 0.19 મોલ મળશે. ચલો HClના અહીં જે કહ્યું છે ને એના મોલ કહું છું. અહીંયા તો 2 મોલ છે, પણ અહીંયા જે કન્ડિશન આપેલી છે ને એના HClના 2 મોલ સાથે 1000 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટના પણ મોલ શોધી નાખીએ. ચલો એટલે એ પણ આપણને ક્લિયર થઈ જશે. અહીંયા લખીશું કેલ્શિયમ કાર્બોનેટના મોલ બરાબર. તો જુઓ જોઈએ, કેલ્શિયમ કાર્બોનેટના મોલ આપણે શોધીએ અહીંયા. તો એનું કેટલું દળ આપેલું છે? 1000 ગ્રામ. અને કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટનું દળ થશે 100 ગ્રામ પ્રતિ મોલ. બરાબર, એટલે મોલ ઉપર જતા રહેશે એટલે ચલો 2 એટલે 10 મોલ એનો જવાબ મળશે આપણને. બરાબર, 10 મોલ આપણને જવાબ મળશે. હવે કેટલા ગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ મળશે? તો અહીંયા આપણે એક બાબત સમજી લેવાનું છે કે આ પ્રક્રિયાની અંદર તમે જુઓ જોઈએ, પ્રક્રિયામાં તમને એમ કહ્યું છે કે 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ બરાબર 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરે. તો અહીં આગળ કેલ્શિયમ કાર્બોનેટ કેટલા લેવાના છે? 10 મોલ. તો 10 મોલ કેલ્શિયમ કાર્બોનેટ લઈએ તો જરૂરી HClના મોલ કેટલા એ આપણે પહેલાં શોધીએ. બરાબર, તો સમજીએ અહીંયા. ચલો 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ છે મિત્રો. જુઓ 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ, 1 મોલ કેલ્શિયમ કાર્બોનેટ એ 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરે છે. 2 મોલ HCl સાથે. તો અહીંયા કેલ્શિયમ કાર્બોનેટના મોલ કેટલા આપેલા છે? 10 મોલ. તો 10 મોલ જો કેલ્શિયમ કાર્બોનેટ હોય તો તે કેટલા મોલ HCl સાથે પ્રક્રિયા કરે? તો અહીંયા 10 વડે સીધું ગુણી જ નાખીશું. જુઓ, કારણ કે ચોકડી ગુણાકાર કરીશું એટલે 10 ગુણ્યા 2 ભાગ્યા 1 એટલે 20 મોલ HCl સાથે પ્રક્રિયા કરે. 20 મોલ HCl સાથે આપણને પ્રક્રિયા કરે છે. તો એનો મતલબ એ થયો અહીંયા આપણને કેટલા મોલ આપેલા છે? જો શોધ્યા તો 0.19 મોલ જ આપેલો છે. આપણી પાસે માત્ર કેટલા મોલ છે? 0.19 જ મોલ છે. અને જો આપણે 1000 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવી હોય તો સામે HClના કેટલા મોલ જોઈએ? 20 મોલ જોઈએ, પણ 20 મોલ નથી. આના મોલ આપણે શોધ્યા ને તો 0.19 જ થાય છે. એટલે એનો મતલબ કે સીમિત પ્રક્રિયક કયો કહેવાય? અહીંયા પૂછેલું છે ને, સીમિત પ્રક્રિયકનું નામ જણાવો. તો સીમિત પ્રક્રિયક કયો થશે? અહીંયા લખીશું. માટે સીમિત પ્રક્રિયક કોણ થશે? તો કે HCl. બરાબર, જેનું 0.19 મોલ આપેલા છે, જરૂર છે 20 મોલની, એટલે તે સીમિત પ્રક્રિયક થશે. હવે આપણે શું કરવાનું છે? કેલ્શિયમ ક્લોરાઇડનું દળ શોધવાનું છે. બરાબર, કેલ્શિયમ ક્લોરાઇડ કેટલો મળે? તો એ કેલ્શિયમ ક્લોરાઇડ શોધવા માટે અહીંયા આપણે આનો જ ઉપયોગ આપણે કરવાનો છે. તો જુઓ, 2 મોલ લિમિટિંગ, જો મેં તમને આગળના એક્ઝામ્પલમાં પણ કહ્યું હતું કે સીમિત પ્રક્રિયક લેવો પડે પછી જ્યારે નિપજનું દળ શોધવું હોય ત્યારે. તો 2 મોલ અહીંયા આપેલું છે એ પ્રમાણે જો જોઈએ 2 મોલ લખું છું અહીંયા.
2 મોલ HCl થી આપણને 1 મોલ CaCl2 મળે. તો કેટલા HCl આપણને આપેલા છે? 0.19. 0.19 મોલ HCl જો તમે લેશો તો કેટલા મોલ મળશે? બરોબર, તો 0.19 ગુણ્યા 1 ભાગ્યા 2, તો 0.095 મોલ એના મળે. 0.095. ખ્યાલ આવી ગયો તમને? આટલા મોલ એના મળશે. હવે આ મોલ આપેલા છે, આપણે તેનું દળ શોધવું છે. તો એનું દળ શોધવા માટે શું કરીશું? મોલનું દળમાં આપણે રૂપાંતર કરવા માટે એનું આણ્વીય દળ વડે ગુણી નાખીશું. તો CaCl2નું દળ બરાબર 0.095 મોલ અને એનું આણ્વીય દળ થશે 111. કૌંસમાં લખું છું CaCl2નું આણ્વીય દળ. બરોબર, ચલો આનો જવાબ કેટલો આવશે? 10.54 ગ્રામ CaCl2નું દળ આવશે. બરોબર, તો મિત્રો આ રીતે આવો એક્ઝામ્પલ હોય ત્યારે આપણે બહુ જ સાવચેતીપૂર્વક, થોડી પણ ભૂલ ન પડે, ગણતરીમાં ભૂલ ના પડે એ રીતે આપણે ગણવો પડે. ચલો એક બીજું એક્ઝામ્પલ છે મિત્રો. આ એક્ઝામ્પલ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ક્યારેક આવો પણ એક્ઝામ્પલ પૂછી શકાય. એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. તેના થોડા પ્રમાણને ઓક્સિજનની હાજરીમાં બાળતા 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 0.690 ગ્રામ H2O આપે છે અને અન્ય કોઈ નીપજ આપતું નથી. આ વેલ્ડિંગ વાયુનું 10 લિટર કદ STPએ 11.6 ગ્રામ વજન ધરાવે છે. તો ગણતરી કરો તેનું પ્રમાણસૂચક સૂત્ર કયું, વાયુનું મોલર દળ કયું અને આણ્વીય સૂત્ર શું થાય? મિત્રો જ્યારે પણ આવી રીતે આવો એક્ઝામ્પલ પૂછાય ત્યારે આપણે બહુ જ ધીરજતાથી સમજીને આપણે આનો સામનો કરવો પડે. આપણી પાસે જે બળતણ વાયુ છે તેમાં કાર્બન અને હાઇડ્રોજન છે. એ કાર્બન અને હાઇડ્રોજન અહીંયા આપણને ખબર છે કે આ પ્રમાણસૂચક સૂત્ર અને મોલર દળ અને આણ્વીય સૂત્ર, આ તો પેલો આપણને ખબર છે. આ એક્ઝામ્પલ કેવું હોય કે જેના પર્સન્ટેજ આપેલા હોય, જેનું દળ આપેલું હોય, બરોબર, ત્યારે આપણે આવો એક્ઝામ્પલ છે એવા એક્ઝામ્પલને આપણે સોલ્યુશન કરી શકીએ. પણ આપણને જે ડેટા આપેલો છે એ ડેટા પરથી આપણે કાર્બન અને હાઇડ્રોજન તત્વ એ સિવાય બીજું કોઈ અન્ય તત્વ છે નહીં એમાં. બરોબર, હવે કાર્બન અને હાઇડ્રોજનનું આપણે શું કરવાનું છે? તો કે એ બંનેનું આપણે દળ શોધવાનું છે અને એ બંનેનું દળ શોધ્યા પછી એ બંનેનું એનું ટકાવાર પ્રમાણ કેટલું છે તે આપણે શોધવાનું છે. તો પહેલાં આપણે અહીંયા શોધીશું. ચલો, તો આપણે પહેલાં શોધીશું કાર્બનનું જે દળ છે. કાર્બન ડાયોક્સાઇડની અંદર કેટલા ગ્રામ કાર્બન છે, બરાબર, એટલે કાર્બનનું દળ પહેલાં શોધીશું આપણે. તો અહીંયા આપણે લખી શકાય કે અહીંયા તમે જુઓ, ધારો કે આપણે લખીએ છીએ CO2. તો CO2નું આણ્વીય દળ કેટલું? CO2નું આણ્વીય દળ થશે 44 ગ્રામ. ડાયરેક્ટ આણ્વીય દળ મને ખબર હતી પણ તમને કદાચ ખ્યાલ હોય ના હોય એટલા માટે મેં લખ્યું છે. બરોબર, હવે જો અહીંયા 44 ગ્રામ CO2 છે. 44 ગ્રામ CO2માં કાર્બનનું દળ કેટલું? એક જ કાર્બન છે ને અંદર, જુઓ અહીંયા એક જ કાર્બન. તો 12 ગ્રામ કાર્બન છે. કેટલું છે? 12 ગ્રામ કાર્બન. તો તમને અંદર કેટલું આપેલું? 3.38 ગ્રામ. 3.38 ગ્રામ CO2 હોય તો કેટલા ગ્રામ કાર્બન હોય? બરોબર, તો આવો એક્ઝામ્પલ હોય, બસ ચોકડી ગુણાકાર કરી દઈએ એટલે આપણને એનો જવાબ મળી જશે. 12 ગુણ્યા 3.38 ભાગ્યા 44. બરોબર, તો દળ આવશે 0.9218 ગ્રામ કાર્બન. ઓકે, એવી જ રીતે તમારે પાણીની અંદર તમારે હાઇડ્રોજનનું કેટલું પ્રમાણ છે તે આપણે જોઈએ. બરોબર, હાઇડ્રોજનનું કેટલું પ્રમાણ છે તે જોઈએ. તો પહેલું આપણને ખબર છે પાણીનું આણ્વીય દળ કેટલું આવે? તો 18 ગ્રામ આવશે. બરોબર, હવે અહીંયા જોઈએ કે 18 ગ્રામ H2Oમાં હાઇડ્રોજનનું દળ કેટલું? 2 પરમાણુ છે ને અહીંયા જુઓ, તો 2 ગ્રામ H2 છે. તો આપણને કેટલું આપેલું છે? 0.690. તો 0.690 ગ્રામ H2Oમાં H2નું દળ કેટલું છે?
તો 0.690 ગુણ્યા 2 ભાગ્યા 18, બરાબર. આનું આપણે સાદુરૂપ આપીશું તો એનો આપણો જે જવાબ છે તે 0.0767 ગ્રામ H2. તો મિત્રો હાઇડ્રોજનનું દળ અને કાર્બનનું દળ આપણે અહીંયા શોધ્યું, બરાબર. હવે બંનેનું કુલ દળ, સંયોજનનું કુલ દળ આપણે શોધી જ નાખીએ અહીંયા. તો આપણને જે નિપજ મળવાની છે, બરાબર, તો સંયોજનનું કુલ દળ બરાબર, તો એક મળ્યું કાર્બનનું 0.9218 ગ્રામ વત્તા હાઇડ્રોજનનું 0.0767 ગ્રામ, બરાબર. આ કાર્બન છે, આ H2 છે, એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ છે. ચલો અહીંયા ટોટલ થશે 0.9985 ગ્રામ, બરાબર. સંયોજનનું કુલ દળ. કુલ દળ એટલા માટે મારે શોધવું પડ્યું કે હવે આપણે એનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે. તો પર્સન્ટેજ ઓફ કાર્બન. તો ચલો કાર્બનનું દળ કેટલું હતું? 0.9218 અને કુલ દળ કેટલું મળ્યું? 0.9985 ગુણ્યા 100 એટલે એના પર્સન્ટેજ મળશે 92.32%, બરાબર. એ જ રીતે પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન તો 0.0767 ભાગ્યા 0.9985 ગુણ્યા 100 બરાબર 7.68% મળશે, બરાબર. હવે આપણે શું કરવાનું છે? બસ હવે આપણી રીતે. તો ચલો હવે તત્વો કયા કયા છે? તો તત્વો છે કાર્બન અને હાઇડ્રોજન. હવે પેલો ટેબલ આપણે પાડવાનું છે આ રીતે, બરાબર. દળથી ટકા કેટલા છે? દળથી ટકા એટલે કે પર્સન્ટેજ એના કેટલા છે? તો ચલો એકના પર્સન્ટેજ 92.32 અને બીજાના પર્સન્ટેજ 7.68, બરાબર. અણુભાર કેટલો છે? ત્રીજો કોલમ આવશે અણુભારનું, બરાબર. એના સરેરાશ મોલ કેટલા છે? સરેરાશ મોલ. તો સરેરાશ મોલ એટલે આપણને ખબર છે દળથી ટકા ભાગ્યા 92.32 ભાગ્યા 12. તો એના મોલ થશે 7.69 અને જ રીતે આના મોલ થશે 7.68 ભાગ્યા 1 બરાબર 7.68. આ રીતે બંનેના મોલ થશે. હવે સરેરાશ મોલર ગુણાંક કયો છે? તો એ તો સિમ્પલ છે, આમાંથી નાનું કયું છે? 7.68. તો આને 7.69 ભાગ્યા 7.68 એટલે એકની નજીક જ આવશે અને 7.68 ભાગ્યા 7.68 એટલે 1 આવશે, બરાબર. તો અહીંયા કાર્બનનું પ્રમાણ 1, હાઇડ્રોજનનું પ્રમાણ 1 તત્વ છે, બરાબર. એટલે આપણે અહીંયા શું કરવું પડશે? તો આપણે એને ફરી શું કરવું પડે? લખવું પડે કે ચલો પ્રમાણ સૂચક સૂત્ર બરાબર કેટલું થશે? કાર્બન 1 અને હાઇડ્રોજન 1 એટલે CH થશે, બરાબર. હવે આપણે શોધીશું એનું અણુભાર છે તે અણુભાર શોધવા માટે આપણને રકમમાં આપેલું છે કે 10 લીટર વાયુનું STPA દળ આપેલું છે. તો એ દળ કેટલું છે? 11.6 ગ્રામ છે, બરાબર. 11.6 ગ્રામ. તો હવે આપણે 22.4 કારણ કે આપણને જે પણ આણવીય દળ હોય તે 22.4 લીટરે આપણે 1 મોલ વાયુનું આણવીય દળ મળતું હોય છે. વાયુનું STPA દળ કેટલું? બરાબર. તો આપણને ખબર છે 22.4 ગુણ્યા ચોકડી ગુણાકાર કરીશું ભાગ્યા 10. તો આનો જવાબ આપણને મળે છે 25.984 ગ્રામ એટલે 26 ગ્રામ જ આપણે એને સમજવાનું છે. એટલે આ આપણું મોલર દળ થયું, મોલર દળ, બરાબર. હવે આપણને ખબર છે કે પ્રમાણસૂચક સૂત્રનું દળ કેટલું થશે? જુઓ જોઈ અહીંયા આગળ આ CH મૂકેલું છે ને, તો અહીંયા એનું સૂત્ર દળ પણ લખી દઈએ. ચલો સૂત્ર દળ કેટલું છે? CH એટલે કે 12 વત્તા 1 એટલે કે 13 થશે, બરાબર. 13 છે. તો એના પરથી આપણને ખબર પડી જશે કે N કેટલા મળશે? તો મોલર દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ બરાબર શું થશે? 26 ભાગ્યા 13 એટલે કે 2 થશે, બરાબર.
કારણ કે આપણને ખબર છે મોલર દળ બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર, એટલે મેં n ને કરતા બનાવ્યો, એટલે મોલર દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ, તો એ 2 આવશે. બરોબર, એટલે એનું આણ્વીય સૂત્ર શોધી નાખીએ. અહીંયા આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. તો n કેટલા છે? 2 છે. પ્રમાણસૂચક સૂત્ર CH, તો C2H2. તો આપણું જે આણ્વીય સૂત્ર મળવાનું છે મિત્રો અહીંયા આગળ, તે ઇથાઇન મળશે. કયો વાયુ હશે? ઇથાઇન વાયુ, જેને આપણે એસિટિલિન પણ કહીએ છીએ. તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણવા પડશે. થેન્ક યુ.